ચલો 9મો ક્વેશ્ચન. A bar consists of two segments of equal length connected in series. ઓકે, સિરીઝમાં કનેક્ટેડ છે એટલે સિરીઝ કનેક્શનનો ક્વેશ્ચન આવ્યો. બંને ઇક્વલ લેન્થના છે. ઓકે, both segments are made up of the same material. ઓહો, મટીરિયલ બી સેમ છે. Second segment has half cross sectional area of the first segment under an axial load P. તો કયું સ્ટેટમેન્ટ સાચું છે? હવે જો પહેલા તો સિરીઝ કનેક્શન છે એટલે વિચારો આવી રીતનો એક સળિયો છે અને બીજો સળિયો મેં આવી રીતનો બનાવ્યો. કેમ બનાવ્યો? કારણ કે એણે જ મને કીધું કે બંનેનું મટીરિયલ સેમ છે બટ ક્રોસ સેક્શનલ એરિયામાં સેકન્ડ સેગમેન્ટ એટલે આ સેકન્ડ સેગમેન્ટનો ક્રોસ સેક્શનલ એરિયા અડધો છે પહેલા સેગમેન્ટ કરતા. આનો અડધો છે તો દેખાય જ છે આપણને. તો આનો ક્રોસ સેક્શનલ એરિયા અગર a હોય તો આનો a/2 છે. લેન્થ બંનેની સેમ છે, મટીરિયલ બી બંનેનું સેમ છે એટલે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી બંનેની સેમ આવશે. પાછું બંને ઉપર લોડ તો આર્યો જ લાગે છે. જો આવી રીતે લોડ લાગે છે P. હવે સિરીઝ કનેક્શનની બ્યુટી જે છે કે જો આવી રીતના P લોડ લાગતો હોય તો એ બંને માટે લોડ P જ કહેવાય. બંને એ લોડ શેર કરવાના છે. આના ઉપર બી P જ લોડ લાગશે, આના ઉપર બી P જ લોડ લાગશે, રાઈટ? આ સેગમેન્ટ 1 કહી દો, આ સેગમેન્ટ 2 કહી દો. તો અહીંયા જોવા જેવી વસ્તુ એ છે કે સેગમેન્ટ 1 અને સેગમેન્ટ 2 ઉપર લાગતો લોડ સેમ છે પણ સેગમેન્ટ 1 અને સેગમેન્ટ 2 માં આવતો ક્રોસ સેક્શનલ એરિયા સરખો નથી એટલે સ્ટ્રેસ સરખો નહીં થાય. એટલે પહેલી આ વસ્તુ ક્લિયર કરી લો, સ્ટ્રેસ સરખો નહીં આવે. બરાબર, સ્ટ્રેસ સરખો નહીં આવે. તો સ્ટ્રેસ ઇન બોથ ધ સેગમેન્ટ્સ આર સેમ? બિલકુલ ના આવે. બરાબર. હવે સ્ટ્રેઇન ની વાત કરી લો. તો સ્ટ્રેઇન ની વાત કરો તો સ્ટ્રેઇન એટલે શું થાય? ડેલ્ટા L/L. L સરખો છે પણ ડેલ્ટા L ક્યાં સરખો છે? ડેલ્ટા L એટલે વળી પાછું આવ્યું PL/AE. હવે અહીંયા PL/AE માં જોવા જેવું છે. P બંનેમાં સરખો, L લેન્થ બી બંનેમાં સરખી, ક્રોસ સેક્શનલ એરિયા સરખો નથી, મટીરિયલ સેમ છે, બંનેનું મટીરિયલ સેમ કીધું છે એટલે E સેમ છે પણ ભાઈ ક્રોસ સેક્શનલ એરિયા સરખો નથી ને. એકનો A છે તો બીજાનો A/2 છે, રાઈટ? તો ડેલ્ટા L માં ફરક પડી જશે, રાઈટ? જેનો A/2 છે એનો ડેલ્ટા L ડબલ આવશે, 2PL/AE આવશે, અને જેનો એરિયા A છે એનો PL/AE આવશે. તો ડેલ્ટા L અલગ એટલે સ્ટ્રેઇન બી અલગ. તો અહીંયા સ્ટ્રેસ અને સ્ટ્રેઇન બંને અલગ થશે. તો સ્ટ્રેઇન સેમ નથી. સ્ટ્રેસ ઇન સેકન્ડ, હા હવે જો રિલેશન ખબર હોવી જોઈએ કે સ્ટ્રેસ ભલે બંનેમાં ડિફરન્ટ છે, આપણે કીધું બંનેમાં સ્ટ્રેસ ડિફરન્ટ છે પણ કેટલો છે એ તો આપણે કહી શકીએ ને. તો પહેલા સેગમેન્ટમાં સ્ટ્રેસ આવશે P/A અને બીજા સેગમેન્ટમાં સ્ટ્રેસ આવશે P/A/2 એટલે 2P/A. તો બીજા સેગમેન્ટમાં જે સ્ટ્રેસ આવ્યો એ પહેલા સેગમેન્ટ કરતા ડબલ છે. તો સ્ટ્રેસ ઇન સેકન્ડ સેગમેન્ટ ઇઝ ડબલ ધેટ ઇન ફર્સ્ટ. આ વાત સાચી. બોલો, આવી મજા? અન્ડરસ્ટુડ? એની ડાઉટ, એની કન્ફ્યુઝન? અને એ જ રીતે વિદ્યાર્થી મિત્રો કદાચ તમને આ લોકો અત્યારે નથી પૂછ્યું પણ સ્ટ્રેઇન વિશે પૂછી લે ને તો બી આવું જ થાય. કારણ કે તમે ડેલ્ટા L જોવો 1 માં એટલે પહેલા સેગમેન્ટમાં ડેલ્ટા L જોવો તો PL/AE આવશે. તમે બીજા સેગમેન્ટમાં જોશો તો શું આવશે ખબર તમને? PL/A, A ની જગ્યાએ A/2 ઇન્ટુ E, એમાં 2 ઉપર આવી જાય એટલે 2PL/AE એટલે એ શું થઈ જાય? 2 ટાઈમ્સ ડેલ્ટા 1 થઈ જાય. એટલે સેકન્ડ સેગમેન્ટમાં સ્ટ્રેઇન, સેકન્ડ સેગમેન્ટમાં ડિફોર્મેશન એ પહેલા સેગમેન્ટ કરતા ડબલ છે. હવે લેન્થ તો બંનેની સેમ જ છે તો સ્ટ્રેઇન ઇન 1 શું થશે? સ્ટ્રેઇન ઇન 2 is 2 times સ્ટ્રેઇન ઇન 1 થશે. કેમ 2 ટાઈમ્સ? કારણ કે એનો ડેલ્ટા L એ 1 કરતા 2 ટાઈમ્સ છે. L તો બંનેનો સેમ જ છે છેદ તો જેવો ડેલ્ટા L નો રિલેશન હશે એવો જ સ્ટ્રેઇન નો રિલેશન થશે. એટલે સેકન્ડ સેગમેન્ટમાં સ્ટ્રેઇન એ ફર્સ્ટ સેગમેન્ટ કરતા ડબલ છે. આઈ મજા? એની ડાઉટ? યસ ઓર નો માય ડિયર સ્ટુડન્ટ્સ? હવે અહીંયા જો બ્યુટી બી જોઈ લો. તમને એક જોરદાર બ્યુટી બી બતાવું. આટલું ડિટેલમાં કોઈ નહીં ભણાવે. તમને એક જોરદાર બ્યુટી બી બતાવું. વાલા, સેકન્ડ સેગમેન્ટમાં સ્ટ્રેસ એ પહેલા સેગમેન્ટ કરતા ડબલ આવ્યો. સેકન્ડ સેગમેન્ટમાં સ્ટ્રેઇન એ પહેલા સેગમેન્ટ કરતા ડબલ આવ્યો. અને આવું આવે જ લ્યા. કેમ આવે એ પણ કહી દઉં. કારણ કે આગળ હમણાં જ પહેલા ક્વેશ્ચનમાં બી ભણાવ્યું હતું. સ્ટ્રેસ બાય સ્ટ્રેઇન નો રેશિયો એટલે જ શું? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. તો જોજો પહેલા સેગમેન્ટ માટે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આવી થાય. ઓકે. બીજા સેગમેન્ટ માટે શું થાય?
જોજો ખાલી. અચ્છા, આમાં સિગ્મા 2 અને એપ્સિલોન 2 છે એને 1 ના ફોર્મમાં લખી દો. શું આઈનું પૂર્યું? પહેલા સેગમેન્ટની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી જેવું આઈનું પૂર્યું. સપોઝ આને 1 નામ આપો, આને 2 નામ આપો, તો અહીંયા ફરીથી E1 લખાશે, તો E2 બરાબર E1 લખાણું. તો આ તો પહેલા જ નતું કીધું તમને ક્વેશ્ચનમાં, એ લોકોએ આપ્યું હતું કે બંને મટીરિયલની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી સેમ છે. કેમ સેમ છે? કારણ કે બંને મટીરિયલ સેમ છે. એટલે વિદ્યાર્થી મિત્રો સ્વાભાવિક વસ્તુ છે કે જેનો સ્ટ્રેસ ડબલ આવવાનો છે એનામાં સ્ટ્રેઇન ડબલ આવવાનો જ છે, તો જ એના સ્ટ્રેસ બાય સ્ટ્રેઇનનો રેશિયો એ પહેલા સેગમેન્ટના સ્ટ્રેસ બાય સ્ટ્રેઇન જેટલો થાય જ, અને તો જ એવું કહેવાય કે બંનેનો ઈ સેમ છે. એનું કારણ કે બંનેનું મટીરિયલ સેમ છે, એટલે ઈ સેમ થવાનો જ છે. એટલે આમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આ તો મેં તમને એક્સ્ટ્રા નોલેજ બધું આપી દીધું કે ભાઈ અહીંયા ભલે એ લોકોએ સ્ટ્રેસના સ્ટેટમેન્ટ લખ્યા હોય કે સ્ટ્રેસ ઇન સેકન્ડ સેગમેન્ટ ઇઝ ડબલ ધેન ધેટ ઇન ફર્સ્ટ સેગમેન્ટ, પણ અગર સ્ટ્રેનનું બી પૂછે તો બી એવું જ થઈ રહ્યું છે. જુઓ તમે, અને એ બી મેં તમને કોઈ ગોખાયું નથી, ન્યુમેરિકલી પ્રૂવ કરીને બતાવ્યું છે. આશા રાખું છું મજા આવી હશે લ્યા. બાકી તમે જુઓ અહીંયા મારો રોલ ખાલી જવાબ આપીને યા જવાબ કેવી રીતે આવ્યો સમજાઈને આગળ વધવાનો હતો, પણ છતાં મેં તમને એક્સ્ટ્રા નોલેજ શેર કર્યું અને બધું પ્રૂવ કરીને બતાવું છું. LHS ઇઝ ઇક્વલ ટુ RHS. અહીંયા કદાચ ક્વેશ્ચન કરતા વધારે ઇમ્પોર્ટન્ટ સોલ્યુશન છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. યસ ઓર નો? યસ, યસ. વિદ્યાર્થી મિત્રો કહી રહ્યા છે કે સર એવું થાય છે કે તમારી જોડે ફરીથી સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સબ્જેક્ટ ભણવાનું શરૂ કરતી. યસ, સરસ. ઓવરઓલ બધાને મજા આવી રહી છે, બધા એન્જોય કરી રહ્યા છે, એ જ આપણી સફળતા છે. બહુ મજા આવે છે. યસ. બીજું વિદ્યાર્થી મિત્રો કે ડબલ ની પરીક્ષાની તારીખો પોસ્ટપોન થઈ છે, રાઈટ? એક્ઝામ કેન્સલ નથી થઈ, એટલે આજ યા કાલ એક્ઝામ તો આવવાની છે. આજે નહીં તો કાલે એક્ઝામ તો આવવાની છે.